કેવો રહેશે જૂન મહિનો કુંભ રાશિ માટે? જય શ્રી કૃષ્ણ. તમારા માટે આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે, કેમ કે તમારી શનિની સાડેસાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. એટલા માટે પોતાની જાતને બદલવાનો આ મહિનો છે. જૂન મહિનામાં કોઈ વસ્તુ કે વ્યક્તિ તમારાથી દૂર થઈ જાય કે છૂટી જાય તો સમજી લેજો કે એ તમારા માટે સારું જ થયું છે. કરિયરમાં પ્રેશર વધારે અને સફળતા ઓછી રહેશે. ઘણીવાર એકલા પડી ગયા છો એવું ફીલ થશે. શનિદેવ જ આવું કરશે, કારણ કે એ તમને બદલી રહ્યા છે અને તમારા અંદર એક મેચ્યોરિટી બિલ્ડ કરી રહ્યા છે. જોબ ચેન્જ કરવી, નવો બિઝનેસ શરૂ કરવો કે ભાગીદારી વગેરે જેવા મહત્વપૂર્ણ નિર્ણયો જૂનમાં ન લેવા. મનમાં જે કંઈ પ્લાનિંગ કે નિર્ણયો છે એને જુલાઈ કે ઓગસ્ટ સુધી પોસ્ટપોન કરી દો. બિઝનેસ કરતા લોકોને એમના કોમ્પિટિટર્સથી વધારે પ્રેશર આવશે અને ગુરુ આવીને એ પ્રેશર રિલીઝ પણ કરશે. નાણાકીય દ્રષ્ટિએ અનએક્સપેક્ટેડ ખર્ચાઓ થશે. ટ્રાવેલિંગનો ખર્ચ, પરિવાર માટે ખર્ચ કે જૂની કોઈ જવાબદારી અચાનક સામે આવી જાય, એટલા માટે દરેક ખર્ચ સમજી વિચારીને જ કરવો. આવકમાં થોડી મહેનત પછી જ ફ્લો વધશે, એ યાદ રાખવું. ફેમિલી લાઈફમાં આર્ગ્યુમેન્ટ્સ અને ટેન્શન વધી શકે છે. જીવનસાથીને કામમાં મદદ કરીને કે કોઈ પણ રીતે થોડો ક્વોલિટી ટાઈમ આપો. અનમેરિડ લોકો માટે લગ્નનો ફાઇનલ ડિસિઝન લેવા માટે પણ આ મહિનો સારો નથી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આંખની સમસ્યા, નસ ખેંચાઈ જવી કે શરીરમાં કોઈ દુખાવો થવો કે માથાનો અને દાંતનો દુખાવો એવી સમસ્યા આ મહિને દેખાઈ શકે છે. કુંભ રાશિના જાતકો આ મહિને દરરોજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. સાથે જ મહિનામાં એકવાર કાચા સીધાનો સામાન લઈ પરિવારના દરેક સભ્ય સાથે એને સ્પર્શ કરાવીને મજૂરી કામ કરતા વ્યક્તિને દાનમાં આપો. જો તમારી રાશિ પણ કુંભ હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો દરેક કુંભ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.